અયમ આત્મા બ્રહ્મ. આ તારો આત્મા. આ જે આત્મા જે મારો, તો મારો આત્મા એ કોણ છે? તત્વમસી. તે તું છે. તે કોણ? તે તું છે. તે કોણ? તું એટલે ઈશ્વર છે. તું ઈશ્વર છે. ઈશ્વર જીવ નથી. તે એટલે જીવ. તત્વમસી. તમ અસી. તમ એટલે જીવ. તું તે છે. તે એટલે ઈશ્વર છે. અસી એટલે છે. તું તે છે. તું તે છે નો અર્થ શું થયો? કે તું ઈશ્વર છે. ઈશ્વર તું છે નહીં. ઈશ્વર તો જીવ બને જ, પણ જીવ ઈશ્વર બને ક્યારે? કે જબ करनी करे तो नर का नारायण हो जाए। लेकिन करनी अच्छी होनी चाहिए, अच्छी करनी करो तो नर का नारायण जाए ना। जरूर हो सकता है, लेकिन तुम्हारी करनी अच्छी होनी चाहिए तभी नर का नारायण। करनी ऐसी भी इतनी खराब कर दो तो नारायण हो जाएगा और गधा हो जाएगा। नारायण नहीं गधा हो जाएगा क्योंकि करनी ऐसी है। गधा होता है नारायण का थे बड़ी जो कर्म અને કર્મ કરે તે મુક્તિ છે ભાઈ। આજે કોઈ નહીં, આપણે સમયમાં નાચ જાત નથી જોઈએ, આપણે નાચ જાત નથી, કારણ મને ખબર છે નાચ જાત કોને માં નાચ જાત શાદી જરૂર છે। જે કર્મ કરે તે ચડી જાય, કર્મ કરે તે તમે ભક્તિ કરો એટલે બસ થઈ ગયું। હું રશી છે ભાઈ, અમે ગુરુ બંધુ બધા, અમારે કોઈ નાચ જાત અમારે પડી નથી, हमसे कोई नाच जात है नहीं। हम तो इतने समझ तू मानव है, हमारा मानव धर्म है, मानव धर्म रहेगा। हम कोई जात ना अच्छा हमारा हमसे लेना देना है। हम जानते हैं तो मानव है और उसकी सेवा करना वही भगवान की सेवा है। चाहे भगवान की सेवा एक बार रह जाए तो भी ठीक है, लेकिन मानव की सेवा तो होनी ही चाहिए। कभी तुम तुम भी पशु हो। मूर्ति की पूजा થાય કે નહીં થાય સવાલ નથી। એ મૂર્તિ તો અંદર છે, મૂર્તિ ભગવાન નથી પણ મૂર્તિ માં ભગવાન છે। મૂર્તિ में भगवान है, मूर्ति भगवान की नहीं है। कोई नक्की नहीं करे कि भगवान की આવી મૂર્તિ છે, કોઈ નથી કહી શકતું, પણ સરાડે બનાવી એટલે મૂર્તિ ભગવાનની નથી પણ મૂર્તિ માં હે। તમારા ગમે તેવા શરીર જુદા જુદા છે પણ તમારો આત્મા પણ પરમાત્મા જ છે। એટલે હું જે પગે લાગુ છું આવીને તમે ભૂલાતા નહીં, તમને નહીં પગે લાગતો પણ તમારામાં રહેલો જે આત્મા છે તેને હું પગે લાગતો। આટલા બધા આત્માઓ વ્યાપક આત્મા છે તેને હું પગે લાગુ, ઉઠીને તમને નહીં પગે લાગતો। આજે તારો આનંદ છે આટલા બધા આત્માઓ સાથે પાડે મારા આપણે ભગવાન પર શ્રદ્ધા કરાય અને ગુરુ ભગવાન મા બાપ શ્રદ્ધા તો રાખવી, શ્રદ્ધા અંદર શ્રદ્ધામાં ન જાય એટલું ધ્યાન રાખવું। પણ આપણને ખાતરી થઈ ગઈ છે ત્યાં પછી અંદર શ્રદ્ધાનો સવાલ આવતો જ નથી। ત્યાં તો પૂર્ણ શ્રદ્ધા જોઈએ, પૂર્ણ શ્રદ્ધા ન હોય તો ભગવાન શું કરવાનું? શ્રદ્ધાવાન તો વધે ના, શ્રદ્ધા હોય તો તમને મળે, નહીં તો શ્રદ્ધા હોય તો કઈ નહીં મળે। દાદા ત્યાં આવો, 2000 ગુરુવાર ભરો, મારું કઈ નહીં જાઓ પણ કેમ નહીં થાય? હું કહું છું 4 ગુરુવાર 24 ગુરુવાર ભરો પણ કામ મારું થવું જ જોઈએ। 4 ગુરુવાર કામ નહીં રહ્યો છોડી દીધા, એ ભક્તિ નથી, એ ભક્તિ નથી। ભક્તિમાં તો સમર્પણની ભાવના, ભક્તિમાં સમર્પણની પૂરી શરણાગતિ, પૂરી શરણાગતિ, અનંત શરણાગતિ જેને કહેવામાં આવે। ત્યારે ગુરુ ઈશ્વર પાસેથી આપણે જે મેળવવું છે તે મેળવી શકાય। આજે મેં એવું કોઈ જગ્યા નહીં રહ્યો ભગવાને કોઈને કઈ નથી આપ્યું, ભગવાને કોઈને કઈ આપ્યું નથી એવું મારા ડાયરીમાં તો નહીં મળે। ભગવાન તો બધાને આપે પણ થાય છે શું? આપણે એક નાનું બાળક હોય જેને આપણે એકદમ 50 રૂપિયા આપી દઈએ, એક આનો આપીએ, 2 આના આપીએ, જરા મોટું થાય 4 આના આપીએ, જરા મોટું 8 આના આપીએ। ભગવાન તમને એકદમ આપ્યું, ભગવાન મને આપી દે, ભગવાન જાણે છે આને પણ ધીમે ધીમે જ આપો તારે ખાઈ જાયગા પૈસા બિગાડ દેગા। એટલે ભગવાન પણ તમને ધીમે ધીમે આપે। તમે જેમ તમારા બાળકને ધીમે ધીમે તમે જાણો છો કે બાળકને એકદમ પૈસા આપી નાખશે અને ખોટે રસ્તે જશે, જેમ ભગવાન પણ જાણે છે કે આ મારા બાળકને હું અત્યારે આપી દઉં ખોટે રસ્તે જશે અને છેલ્લે મને હેરાન કરે અને પછી આપણા કામ બહાર જશે દાનમાં લડાય। જેની કરતા બાળકને પેલા 2 પૈસા આપવાના, ચાના નહીં આપે, ભાઈ તારે મોટું લાગ્યું ચણાની મને મીઠાઈ ખાઈ ચાલ મને આ ધ્યાન આવે। એમ કરતા કરતા એની ઉંમરમાં આવે ત્યારે તો હોપી દેવા દીકરા બધું આપવાનું। આપણે પહેલું જ બધું જોઈએ ભગવાન કહે
ભગવાન ની નાડે નથી, ભગવાન ની જાણે છે કે એને જે આપવાનું કેટલું જ આપવાનું, ધીમે ધીમે આપવાનું. આપણે ઉતાવળ થઈ ગઈ છે, એકદમ માલદાર બની જવું છે એટલે ભગવાન નહીં દે, ધીમે ધીમે ને આપ અને તમને ધીમે ધીમે ચાલે. ખોટી વાત છે મારી તો. આપણે બાળકને કઈ રીતે ટ્રેનિંગ આપીએ, ઈશ્વર પણ આપણને ટ્રેનિંગ આપે છે સંસારમાં આ રીતે આ દેવા અને આપવાનું છે. તમે જયારે લાયક થશો ભગવાન, જયારે દીકરો આપણો લાયક થાય ત્યારે આપણે પ્રણામી જઈએ, પડાવી દઈએ, ફરી કે દીકરો આવે તું તારું વાપર, તારા પગાર તું વાપર, હવે મને છોકરો થઈ ગયો ના નહીં ગયા લાયક. ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે આ બરોબર મારી ભક્તિમાં લાયક થઈ ગયો હું. પછી ભગવાન તમને ઢગલો હશે તમે લેવાનો નથી, જાણે છે પેલા આપી નાખે. મને પણ પહેલા આપ્યા છે તો આપણે જમાવ નહીં કરતો, હું વાત ખાલી પૈસો છે તો હજુ નહીં પહેલા ઘણી વાત ખરી તે વખતે વાત જવાની વાત હવે હું ગાડે હું આજે કઈ ભગવાનને ખબર પણ ભગવાન ધીમે 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 આપણે પૂછી વાત કાઢવું પડે છે તો નહીં ચાલે. હવે લાયક છે ભગવાન ઘરે વાંધો તારે જે વાપર તું વાપર કેમ આપણે લાયક અને પછી ભગવાન પાસે માનો. અત્યારે જે આપે તેમાં સંતોષ માનો. અત્યારે જે આપે સમજવાનું કે હજુ આપણી ઉંમર નાની છે. ભગવાન આપણે ભગવાનથી તો નાના તો ખરા ને, બરાબર 80 વર્ષ હોય ભગવાનમાં તો બાળક ગણાય છે એટલે આપણે એવું છે હજુ આપણે બાળક છે. આપણે વધારે નથી આપતો એટલે માનવું આપણી યોગ્યતા નથી. એ યોગ્યતા માટે આપણે હજુ બી ભગવાન મંડી પડે ગુરુચરણમાં ભક્તિ કરતા જાઓ, ભક્તિ કરતા જાઓ, એમ કરતા જાઓ તમે લાયક થઈ જાઓ. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.